ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન છે। બીજેપીના બે દિગ્ગજો વચ્ચે ચૂંટણી જંગ છે। ધારાસભ્ય અનિરુદ્ધસિંહ રાણા અને ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચેની આ જંગ। ઘનશ્યામ પટેલ નર્મદા જિલ્લા બીજેપીના પૂર્વ પ્રમુખ છે। દૂધધારા ડેરી વ્યવસ્થાપન કમિટીની 15 બેઠકો માટેની ચૂંટણી છે। ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને બીજેપીએ મેન્ડેટ આપ્યા હતા। અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને બીજેપીએ મેન્ડેટ આપ્યા હતા। મેન્ડેટ વગર અપક્ષ ચૂંટણી લડી રહેલા 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 SC/ST બેઠક છે। ઘનશ્યામ પટેલ છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન છે। 296 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં 2 સ્થળોએ મતદાન કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા જય વ્યાસ જોડાશે અમારી સાથે। જી જય, કેવા પ્રકારની સ્થિતિ છે હાલમાં? ભરૂચની જે ચર્ચાસ્પદ દૂધધારા ડેરીની ચૂંટણી છે તેમાં આજરોજ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। સવારે 9 કલાકથી ભરૂચ જે આયોજન ભવન છે ત્યાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। 296 જેટલા જે મતદારો છે તે ભરૂચ અને નર્મદા જિલ્લાના જે 2 સ્થળો છે જ્યાં મતદાન બૂથ બનાવવામાં આવ્યા છે ત્યાં મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અમારી પાછળ તમે આ જે મતદાન બૂથ છે ભરૂચ જિલ્લા આયોજન ભવન, તો ત્યાં જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં અત્યાર સુધી ખૂબ જ રસાકસી જોવા મળી હતી, કારણ કે ભાજપના જ 2 જે દિગ્ગજ નેતાઓ છે તો તેમની વચ્ચે જે છે તે જંગ જામ્યો છે। અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલ, આ 2 જે દિગ્ગજ નેતાઓ વચ્ચે જંગ જામ્યો છે। મેન્ડેટ વગર પણ ચૂંટણી લડવામાં આવી રહી હતી ત્યારે ભાજપ દ્વારા જે 9 જેટલા જે સભ્યો છે તેમને સસ્પેન્ડ પર કરવામાં આવ્યા હતા। ત્યારે બંને પક્ષે જે છે તે જીતના દાવા કરવામાં આવી રહ્યા છે। આ તરફ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે તો તેમણે પણ જીતનો દાવો કર્યો છે અને છેલ્લા 17 વર્ષથી જે દૂધધારા ડેરીના ચેરમેન છે ઘનશ્યામ પટેલ, તેમના દ્વારા પણ જીતના દાવો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ જે સમગ્ર ચૂંટણી છે તે અત્યંત રસાકસી ભરી બની રહી છે, કારણ કે ભરૂચ ભાજપના જ 2 નેતાઓ છે તે આ ચૂંટણીમાં આમને સામને છે। લગભગ 900 થી 1000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી જે દૂધધારા ડેરી છે, દૂધધારા ડેરીનું સુકાન સંભાળવા માટે આ જે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ધીમે ધીમે મતદાન પ્રક્રિયા આગળ વધી રહી છે। આવતીકાલે સવારે 9 કલાકથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે ભરૂચ ભાજપના જે 2 નેતાઓ છે તેમના ભાવિનો ફેસલો થશે। આ દરમિયાન બંને પક્ષ તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપોનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો। ઘનશ્યામ પટેલ દ્વારા અરુણસિંહ રાણા છે અને તેમની પેનલ પર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કરાયા હતા, ત્યારે આ સમગ્ર મામલે તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા હતા। બીજી તરફ જે મેન્ડેટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેના પગલે સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને પ્રદેશ ભાજપથી મેન્ડેટ આપવામાં કોઈ ભૂલ થઈ હોય તેવું ચોંકાવનારું પણ નિવેદન આપ્યું હતું। ગત રોજ જે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું હતું તેમાં તેમણે જણાવ્યું હતું કે સહકારી જે સંગઠન છે તેનું શુદ્ધિકરણ જરૂરી છે। આ ઉપરાંત જે દૂધધારા ડેરી છે તો આ ડેરી સહિતની જે સહકારી સંસ્થાઓની ચૂંટણી પૈસાથી લડાતી હોવાનો પણ તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। એટલે કહી શકાય કે દૂધધારા ડેરીની જે સહકારી સંસ્થાની ચૂંટણી છે તે અત્યંત રસાકસી ભરી બની રહી છે અને આવતીકાલે મતગણતરી બાદ આ કોના સિરે મતદારો જે છે તાજ પહેરાવશે તે જોવાનું રહેશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।